જમનાબાઈ હોસ્પિટલ કેમ્પસમાં કાર નીચે આવી 3 વર્ષના બાળકનું મોત. વડોદરાની જમનાબાઈ હોસ્પિટલના કેમ્પસમાં કરુણ અકસ્માતની ઘટના બની. મહિલા તબીબની કાર નીચે આવી જતા 3 વર્ષના બાળકનું થયું મોત. સાબરકાંઠાના પોશીના તાલુકાના પીપળિયા ગામના નરેશભાઈ અંગારી પરિવાર સાથે હોસ્પિટલ આવ્યા હતા. તેમની સાથે 3 વર્ષનો પુત્ર નિવેદ પણ હતો. હોસ્પિટલ પરિસરમાં રમતા બાળક પર અચાનક કારના પૈડા ફરી વળ્યા હતા. કાર મહિલા તબીબ ડોક્ટર ગુડિયા પ્રમોદ સિન્હાની હોવાનું સામે આવ્યું. ઘટના બાદ મહિલા તબીબ બાળકને તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલ લઈ ગયા હતા. એસએસજી હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો. બાળકના મોતથી પરિવારજનોમાં ભારે શોકની લાગણી. જમનાબાઈ હોસ્પિટલના કેમ્પસમાં ઘટના છતાં બાળકને એસએસજી હોસ્પિટલ લઈ જવામાં આવતા મામલો ચર્ચાનો વિષય બન્યો. પોલીસે તપાસ શરૂ કરી. हाँ ये लगभग त्याना डॉक्टर से एक नौकरी कर खबर नहीं मने कई मैडम क्या ये गाड़ी चढ़ी गई है मैडम कई ये मैडम खबर नहीं क्या है आता ना जता तो नहीं रहा यहाँ से अमन गाड़ी में लઈને आया से तो हाथ मत से